નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ માવઠારૂપી વરસાદની સંભાવના દેખાઈ રહી છે, કયા કયા વિસ્તારમાં વધુ શક્યતાઓ દેખાઈ રહી છે તે વિશે વાત કરીએ. તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની લહેર છે તે ક્રમશઃ રાત્રિથી ધીમે ધીમે એન્ટર થઈ છે અને અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મુખ્યત્વે ગઈકાલે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ જે પવનની ઝડપ હતી જેને કારણે વાદળો છે તે લાંબો સમય સુધી ટકી શક્યા નહીં, જેને કારણે વરસાદની ગતિવિધિ છે તે ના બરાબર રહી અને એક પ્રકારે ચોક્કસપણે આપણા માટે સારી વાત ગણી શકાય તે પ્રકારનો માહોલ ગઈકાલનો રહ્યો. પરંતુ આજે એટલે કે માવઠાનો મુખ્ય દિવસ કહી શકાય તે પ્રકારની સંભાવના અત્યારે દેખાઈ છે અને હાલની સ્થિતિ પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો અનેક વિસ્તારોમાં છવાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આજે જે કચ્છના ભાગો છે તેમાં માવઠાની અસર જોવા મળે તેવી પૂરી સંભાવના છે. કચ્છના મોટા ભાગના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ અનેક સેન્ટરોમાં જોવા મળે તે પ્રકારની સંભાવના અત્યારે બનતી નજર પડી રહી છે. તો આવતીકાલે પણ હજી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. વાત કરીએ સૌરાષ્ટ્રના ભાગોની, તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે બપોર બાદથી અથવા તો સવારથી જ અમુક વિસ્તારમાં પલટો જોવા મળી રહ્યો છે અને અનેક સેન્ટરોમાં આજે વાતાવરણમાં ફરીવાર પલટા વચ્ચે વરસાદી માહોલ જોવા મળી શકે છે. ગયું માવઠું હતું તે પ્રકારની ગતિવિધિ છે તે અમુક સેન્ટરોમાં જોવા મળી શકે છે. મુખ્ય શક્યતાઓ વાળા વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને જે દ્વારકા જિલ્લો છે, જામનગર જિલ્લો છે, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે તેમજ પોરબંદર અને રાજકોટને લાગુ જૂનાગઢ જિલ્લાના ભાગો સુધી વધુ અસર રહે અને આ ભાગોમાં વરસાદી માહોલ અનેક સેન્ટરોમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે બનતી નજર પડી રહી છે. એટલે આજે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. અન્ય ભાગો છે તેમાં જોખમ ઓછું રહે, પરંતુ ત્યાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટા વચ્ચે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. એટલે સાવ સંપૂર્ણપણે બધા વિસ્તારમાં રાહત મળે તેવું નથી. વધઘટ સાથે વરસાદની અસર ગતિવિધિ છે તે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પણ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ખાસ કરીને બનાસકાંઠા છે, વાવ, થરાદ સાઈડનો વિસ્તાર છે, પાટણ આજુબાજુનો વિસ્તાર છે તેમાં જોખમ થોડું વધુ લાગી રહ્યું છે. અન્ય ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટી છવાઈ ગતિવિધિ જોવા મળે, પરંતુ જે વાવ, થરાદ, બનાસકાંઠા અને પાટણ આજુબાજુના વિસ્તાર છે તેના કરતાં અન્ય ભાગોમાં જોખમ ઓછું સમજવું. તો અન્ય ભાગો છે તેમાં પણ વાતાવરણમાં તો ચોક્કસપણે પલટો જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ તે પ્રકારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેમ જેમ પ્રશ્ન આગળ પસાર થશે તેમ તેમ ત્યાં પણ વાદળછાયું વાતાવરણ અનેક ક્ષેત્રોમાં જોવા મળે અને અમુક સીમિત વિસ્તારમાં ત્યાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે જોખમ ઓછું દેખાઈ રહ્યું છે, પરંતુ ત્યાં પણ અમુક એવા સેન્ટરો હશે જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને સીમિત કોઈ સેન્ટર હશે જ્યાં વરસાદની ગતિવિધિ જોવા મળી જાય, પરંતુ વિસ્તાર ખૂબ જ સૌથી ઓછામાં ઓછા દક્ષિણ ગુજરાતના ભાગોમાં વિસ્તાર ગણી શકાય તે પ્રકારના રહેશે. ધન્યવાદ.